વેલકમ ટુ માય ચેનલ ગુરુ ક્લાસીસ। મિત્રો આજે આપણે ધોરણ 10 માં નવા એક યુનિટની ચર્ચા કરીશું। યુનિટ નંબર 9 ટ્યુન અપ ઓટિંગ્સ યુવાનો અનુરૂપ થાવ। યુનિટનું નામ છે ટ્યુન અપ ઓટિંગ્સ યુવાનો અનુરૂપ થાવ। સૌથી પહેલા મિત્રો આપણે યુનિટમાં જે ગ્લોસરી છે એટલે કે ન્યુ વર્ડ છે અનનોન વર્ડ છે એની ચર્ચા કરીશું, સિનોનિમ્સ ની ચર્ચા કરીશું, પછી પેરેગ્રાફ ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર ની ચર્ચા કરીશું, પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરીશું, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ શીખીશું। મિત્રો બીજું મિત્રો જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો આપણે શરૂઆત કરીએ છીએ એક નવા યુનિટની। યુનિટનું નામ છે ટ્યુન અપ ઓટિંગ। સૌથી પહેલા આપણે ગ્લોસરી જોઈએ મિત્રો। શું કહે છે ગ્લોસરીમાં? ઓન બિહાફ ઓફ એટલે નામવતી, કોઓર્ડિનેટ એટલે સહસંચાલક, કાઉન્સેલિંગ એટલે સલાહ, વિચાર વિમર્શ, ટુ કાઉન્સેલ એટલે સલાહ આપવી, ટુ એડવાઇસ મીન્સ સાયકોલોજીસ્ટ એટલે મનોચિકિત્સક, પ્રોમિનન્ટ એટલે જાણીતા, પ્રખ્યાત, ઓનરેબલ એટલે આદરણીય, ડિગ્નિટરીઝ એટલે પદાધિકારી, પરસ્પાયરિંગ એટલે પસીનો થવો, એપ્રોચિંગ એટલે નજીક આવવું અથવા બીજો તો અભિગમ। એપ્રોચિંગ નો બીજો મતલબ થાય અભિગમ। બોર્ડમ એટલે કંટાળાજનક, એકેડેમિક એટલે શૈક્ષણિક, પરફોર્મન્સ એટલે દેખાવ, કોઈ પ્રવૃત્તિમાં તમારો દેખાવ એટલે પરફોર્મન્સ કહેવાય, ડાયટીશિયન એટલે આહારશાસ્ત્રી, ગ્લોબલાઇઝ એટલે વૈશ્વિકરણ અથવા ગ્લોબલાઇઝેશન, બેરિયર એટલે અડચણ, અવરોધ, ઇન સ્પાઇટ ઓફ છતાં પણ। નેક્સ્ટ જોઈએ મિત્રો રિટેન્શન એટલે યાદશક્તિ, પ્રોવર્બ એટલે કહેવત, બ્રેઇનસ્ટોર્મ એટલે મનમાં એક વિચારો આવે તે, બ્રેઇનસ્ટોર્મ એટલે મગજને લગતી દવા, જંકચર એટલે પરિસ્થિતિ, એસેન્શિયલ એટલે જરૂરી, રિસ્પોન્સિબલ એટલે જવાબદાર, કન્સર્ન એટલે ને લાગતું વળગતું ને સંબંધિત, ઓબ્વિયસલી સ્પષ્ટપણે ક્લિયરલી જેને કહીએ આપણે, મેટાબોલિક એટલે ચયાપચયની ક્રિયા પાચન સાથે સંકળાયેલી વસ્તુ। આગળ જોઈએ મિત્રો સિનોનિમ જોઈએ સમાનાર્થી શબ્દો, કાઉન્સેલિંગ, એડવાઇઝિંગ, પ્રોમિનન્ટ, વેલ નોન, ક્વેરી તો ક્વેશ્ચન, ડિગ્નિટરીઝ તો ઇમ્પોર્ટન્ટ પોઝિશન જેને આપણે પદાધિકારી કહીએ, એકેડેમિક એટલે ઓફ એજ્યુકેશન, અપાર્થિક ઇન્સેન્સિટિવિટી, Dies એટલે પ્લેટફોર્મ, eminent એટલે સક્સેસફુલ, juncture important point in a process, is a comfortable body, easy જેને કહીએ આપણે। નેક્સ્ટ જોઈએ મિત્રો adolescent એટલે teens, intention એટલે purpose, drowsy એટલે tired and ready to fall, થાકેલું, ઊંઘ આવી હોય, બગાસ આવતા હોય, prefer to like more, asset એટલે valuable જેને આપણે ખજાનો કહીએ, મિલકત, frenzy એટલે temporary madness, conclude to finish, gratitude એટલે feeling of thanks, tip એટલે advice, and melodious એટલે musical જેને આપણે કર્ણપ્રિય કહીએ, કાનને સાંભળવું ગમે તેવું કોઈને કહેવાય melodious। આગળ જોઈએ મિત્રો ટ્યુન અપ ઓટિંગ્સ યુવાનો અનુરૂપ થાવ। હવે આપણે પેરેગ્રાફ સમજીશું, પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરીશું અને પછી એના ક્વેશ્ચન આન્સર જોઈશું મિત્રો। જે આપણે પરીક્ષામાં પણ પેરેગ્રાફ ઉપર ક્વેશ્ચન આન્સર પૂછાતા હતા એની પ્રેક્ટિસ પણ સાથે કરીશું। એન્કર સેડ ગુડ મોર્નિંગ એવરીબડી, ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ I Anuj Bhatt, the coordinator of the career and counseling cell, welcome you all to this seminar. Bring out your best. तो एंकर છે અનુજ ભટ્ટ છે। કોણ છે? અનુજ ભટ્ટ કહે છે ગુડ મોર્નિંગ એવરીબડી, બધાને સુપ્રભાત, ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ એટલે આનંદ વિહાર સ્કૂલ વતી હું અનુજ ભટ્ટ એટલે કે આ જે પ્રોગ્રામનો સહસંચાલક તમારા બધાનું આ પ્રોગ્રામની અંદર સ્વાગત કરું છું। અને કેરિયર કાઉન્સેલિંગ સેલ એ પોતે શું છે? કોઓર્ડિનેટર છે। કોણ કોઓર્ડિનેટર છે? તો કેરિયર કાઉન્સેલિંગ વિભાગનો કોઓર્ડિનેટર છે।
બધાનું સ્વાગત કરું છું આ સેમિનારમાં અને આ સેમિનારનો વિષય વસ્તુ છે તો બ્રિંગ આઉટ યોર બેસ્ટ. બ્રિંગ આઉટ યોર બેસ્ટ. પોતાની રીતે સારી રીતે વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવો. વિકટ પરિસ્થિતિમાં ફસાય તો કેવી રીતે બહાર આવો, મુશ્કેલીમાં ફસાય તો કેવી રીતે બહાર આવો, એનો અહીંયા ગાઈડલાઈન અહીંયા આ ટોપિક ઉપર આપવાની છે. To counsel the student and their parents. તો માતા પિતા બાળકો વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે પોતાની રીતે બહાર આવે એના વિશેની અહીંયા સલાહ આપવામાં આવશે. What is Anuj Bhatt? Anuj Bhatt શું છે? Anuj Bhatt is the coordinator of the career and counseling cell. What is the subject of the seminar? The subject of the seminar is bring out your best. Bring out your best. તો ये એન્કર અનુજ ભટ્ટ બધાનું સ્વાગત કરે છે, પોતાનો પરિચય આપે છે, પોતે કોણ છે અને આજનો જે સેમિનાર છે એનું વિષય વસ્તુ શું છે એનો પરિચય આપે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. We are happy to have with us on the panel Dr. Nasir Mansoori, a practicing clinic psychologist. તો આજે આપણે ખુશ છે કે છે અનુજ કહે છે we are happy to have with us. આપણી સાથે એક ડોક્ટરોની અથવા એક તજજ્ઞોની આખી પેનલ છે, એક જે આગળ પડતા વ્યક્તિઓ આજે આપણી સાથે જોડાયેલા છે. એમાં સૌથી પહેલા ડોક્ટર નાસિર મંસૂરી. ડોક્ટર નાસિર મંસૂરી કોણ છે? આ પ્રેક્ટિકલ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, મનોચિકિત્સક છે અને પોતે ક્લિનિક પણ ચલાવે છે. ડોક્ટર મિસિસ સેલક, a prominent educationist in Gujarat, અને ગુજરાતના જાણીતા જે શિક્ષણ વિભાગના એક અધિકારી છે શ્રીમતી સેલક છે. ડોક્ટર મંજુ શ્રોફ, a well known dietitian, બીજા એક તજજ્ઞ સાથે જોડાયા છે અને એમનું નામ છે મંજુ શ્રોફ જે આહારશાસ્ત્રી છે. એન્ડ પ્રોફેસર રે મેકી, અને એક પ્રોફેસર જોડાય છે રે મેકી, who is an online from University of Edinburgh, would take your question and solve your question on study habits and preparing for the exams. તો ઓનલાઈન વિદેશમાંથી એક તજજ્ઞ જોડાયા છે, તજજ્ઞનું નામ છે ડોક્ટર રે મેકી. એ એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર છે. એ ઓનલાઈન વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળશે અને જે કંઈ પ્રશ્નો હશે, જે કંઈ ક્વેરીઝ હશે એ વિદ્યાર્થીઓનો ઉકેલ આપશે. પરીક્ષા સંબંધિત એમના જે કંઈ પ્રશ્નો હશે, એમના અભ્યાસ સંબંધિત જે કંઈ સમસ્યાઓ હશે એ બધું સાંભળશે અને પ્રોફેસર રોય મેકી એમને ઓનલાઈન એમના પ્રશ્નોનું સોલ્યુશન આપશે. હવે શું કહે છે આગળ તો May I request the principal of the school. હું શાળાના આચાર્યને રિક્વેસ્ટ કરું છું કે સ્ટેજ ઉપર આવે. Mr. Sudhir Shah to introduce and welcome the guest. તો શાળાના આચાર્ય મિસ્ટર સુધીર શાહને હું અહીંયા સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરું છું, જો મહેમાનોનો આપણે પરિચય કરાવશે. તો હવે શાળાના આચાર્ય મિસ્ટર સુધીર શાહ સ્ટેજ ઉપર આવે છે અને બધા મહેમાનોનો પરિચય કરાવશે. What is Nasir Mansoori? Nasir Mansoori શું છે? Nasir Mansoori is a practicing clinical psychologist. Dr. Mrs. Salat is a Dr. Salat is a prominent educationist in Gujarat. Dr. Mrs. Salat is a prominent educationist in Gujarat. Who is a dietitian? Dietitian કોણ છે? મંજુ શ્રોફ is a dietitian. મુની જગ્યાએ ખાલી નામ લખવાનું છે મંજુ શ્રોફ. મંજુ શ્રોફ is a dietitian. હવે મિસ્ટર સુધીર શાહ સ્ટેજ ઉપર આવે ત્યારે બધા મહેમાનોનો આપણને પરિચય કરે. જે તજજ્ઞ આવ્યા છે આ સેમિનારની અંદર, જે તજજ્ઞો જોડાયા છે બધા એનો પરિચય આવે છે. મિસ્ટર શાહ શ્રી, ઓનરેબલ dignitaries on the dais. તો શ્રીમાન શાહ કહે છે, સુધીર શાહ કહે છે કે મંચસ્થ પદાધિકારીઓ, એટલે મંચ ઉપર બેઠેલા જે પદાધિકારીઓ, આદરણીય પદાધિકારીઓ, પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. વિદ્યાર્થીઓ, જે મંચસ્થ પદાધિકારીઓ અને વાલીગણને મારા સુપ્રભાત. ધો ઇટ વિન્ટર નાઉ, અત્યારે કે શિયાળો ચાલે છે છતાં પણ many parents and students might be perspiring with the thought of exam approaching in March. અત્યારે શિયાળો ચાલે છતાં પણ કેટલાક વાલીઓ વિદ્યાર્થીઓનો પસીનો છૂટી ગયો છે. શેના કારણે?
માર્ચમાં આવવાવાળી પરીક્ષાના વિચારોને લઈને અત્યારે હાલ વિદ્યાર્થી અને માતા-પિતાને પસીનો છૂટી ગયો છે. It is observed that unanswered question of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for studies. શું કહે છે? It is observed કે નિરીક્ષણ કરવામાં આવ્યું છે, એવું તારણ કરવામાં આવ્યું છે કે જો કોઈ પ્રશ્નનો જવાબ ન મળે અથવા જે એટલે કે unanswered question of the student વિદ્યાર્થીના પ્રશ્નનો જો જવાબ ન મળે and expectation of the parents અને જે માતા-પિતાની જે અપેક્ષાઓ હોય એને જો સરખો ન્યાય ન મળે, વિદ્યાર્થીઓના પ્રશ્નોને સરખો ન્યાય ન મળે તો શું થાય? Not only lead to stress, આથી માત્ર સ્ટ્રેસ એટલે કે તણાવ નથી આવતો પણ શું થાય? But also create apathy and boredom for studies. અભ્યાસ માટે વિદ્યાર્થીઓ કેવા થઈ જાય છે? નિરુત્સાહી થઈ જાય છે અને અભ્યાસ એના માટે કંટાળાજનક થઈ જાય છે. તો મિસ્ટર સુધીર શાહ કહે છે કે મારા અનુભવ ઉપરથી હું કહું છું, જો વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય જેનો યોગ્ય ન્યાય ન મળે, માતા-પિતાની અપેક્ષાઓનો યોગ્ય ન્યાય ન મળે તો એનાથી સ્ટ્રેસ તો આવે છે, સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે નિરુત્સાહી બની જાય છે, અભ્યાસ એમના માટે કંટાળાજનક બની જતો હોય છે. Why the parents and students perspire in the winter? કેમ વિદ્યાર્થીઓ માતા-પિતા અહીંયા શિયાળાની ઋતુ ચાલે છતાં પણ પસીનો છૂટી ગયો? The parents and students perspire in the winter with the thought of exam approaching in March. With the thought of exams approaching in March. એટલે માર્ચમાં આવવાવાળી પરીક્ષાઓના વિચારને લઈને લોકો પસીને થઈ ગયા છે. What is the result of unanswered question and expectation? જો પ્રશ્નનો જવાબ ન મળે તો અપેક્ષાનો જો યોગ્ય ન્યાય ન મળે તો શું થાય? It leads not only to stress but also create apathy and boredom for studies. It leads not only to stress but also create apathy and boredom for studies. Next paragraph જોઈએ મિત્રો. The purpose of this seminar, આજનો જે સેમિનાર છે, આજની જે મીટિંગ છે, એનો ઉદ્દેશ્ય શું છે, એનો હેતુ શું છે, ધ્યેય શું છે? To guide parents and students, વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો and come out with possible do's and don'ts during the studies and exams. પરીક્ષા સમયે, અભ્યાસ સમયે શું કરવું અને શું ન કરવું એવી જે શક્ય જે તારણ હોય એના સાથે મુશ્કેલીમાંથી બહાર આવવું. I am indeed happy to welcome Dr. Nasir Mansoori, a practicing clinical psychologist from વડોદરા. તો વડોદરાના ડોક્ટર નાસિર મંસૂરી જે પોતે એક મનોચિકિત્સક છે, એમને હું સ્વાગત કરું છું. Dr. Mansoori has been associated with the Lotus Group of Schools for 13 years. અને આ ડોક્ટર જે નાસિર મંસૂરી છે એ લોટસ ગ્રુપ શાળાના સંકુલ સાથે છેલ્લા 13 વર્ષથી જોડાયેલા છે and help us hundreds of students and parents every year. દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓને મદદરૂપ થાય છે. જોઈએ what is the purpose of the seminar? આ સેમિનારનો ઉદ્દેશ્ય શું છે? The purpose of the seminar is to guide parents and students and come out with possible do's and don'ts during studies and exams. Dr. Mansoori belongs to ક્યાંના વતની છે? belongs to વડોદરા. belongs to વડોદરા. નેક્સ્ટ જોઈએ મિત્રો. Dr. Mrs. Salat is an eminent educationist, author and teacher trainer. હવે બીજા જે તજજ્ઞ છે એનો પરિચય કરાવશે મિસ્ટર સુધીર શાહ. Dr. Mrs. Salat. Mrs. Salat કોણ? is an eminent educationist, જાણીતા શિક્ષણવિદ છે. ઓથર એ પોતે લેખક છે એન્ડ ટીચર ટ્રેનર, અને ટીચરોને ટ્રેન કરવાનું કામ પણ કરે છે. એટલે ટીચરોના પણ ટીચર કહેવાય. And we are indeed fortunate to have here as one of the academic advisor to our school. અને આજે આપણે કે નસીબદાર છે કે એક શિક્ષણ વિભાગના એક તજજ્ઞ સલાહ માટે આજે આપણી સાથે જોડાયા છે. ખરેખર આજે આપણે નસીબદાર છે. It is truly said that, અને સાચે જ કહેવાયું છે that special activities demand special food.
તમારી જે ખાસ પ્રવૃત્તિઓને ખાસ પ્રકારના ખોરાકની જરૂર પડતી હોય છે. What requires for the special activity? ખાસ પ્રવૃત્તિ માટે શું જોઈએ છે? સ્પેશિયલ ફૂડ. The special activity requires special food. Lucky means lucky નો સમાનાર્થી શબ્દ શું થાય? Fortunate. શું થશે મિત્રો? Fortunate. Next paragraph જોઈએ મિત્રો. There is a growing concern over what we eat these days. આજકાલ આપણે જે કંઈ ખાઈએ છીએ એ ખરેખર આપણે ચિંતાનો વિષય છે. આ જે કંઈ ખાઈએ છીએ આપણે બજારમાંથી એ આપણા માટે ચિંતાનો વિષય છે. Many of you would doubt what food habits have to do with the studies habit and the performance in the exams. તમારામાંથી ઘણા બધાને એમ કે વિચાર પડી જતા હશે કે આપણા અભ્યાસને, આપણી પરીક્ષાને, આપણા ખોરાકને શું લેવા દેવા. What would doubt what food habit has to do with the study. આપણી ખાવાની આદતને આપણા અભ્યાસ સાથે શું સંબંધ? And performance in the exam. આપણા ખોરાક અને પરીક્ષાના પરફોર્મન્સને શું સંબંધ? You will come to know some interesting fact while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. પણ તમે જાણીતા આહાર સાથે મંજુ શ્રોફ સાથે આની ચર્ચા કરશો ત્યારે તમે ઘણું બધું એક જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જાણવા મળશે કે તમારા ખોરાક અને તમારા અભ્યાસને શું સંબંધ છે. પ્રશ્ન પૂછ્યો, what is Manju Shroff? Manju Shroff is a well-known dietitian. What is growing concern? આજે ચિંતાનો વિષય શું છે? What we eat these days is growing concern. આજકાલ આપણે શું ખાઈએ છીએ એ ખરેખર આપણા માટે એક વધતી જતી ચિંતાનો વિષય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. In today's globalized world, અને આજે જે વૈશ્વિક દુનિયાની અંદર આજે વૈશ્વિકરણ થયું છે એમાં distance is hardly a barrier. આજે ડિસ્ટન્સ આપણા માટે બાધક નથી, અવરોધ નથી. in communication શેમાં? વાતચીતમાં. આજે ડિસ્ટન્સ વાતચીત કરવામાં ડિસ્ટન્સ એ આપણા માટે બાધક નથી. વૈશ્વિકરણની દુનિયાની અંદર વાતચીત કરવા માટે અંતર બાધક નથી. we have Professor Ray Mackey. આપણી સાથે પ્રોફેસર રે મેકી પણ જોડાયા છે ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર રે મેકી પણ ઓનલાઈન આપણી સાથે આ પ્રોગ્રામમાં જોડાયા છે. who may bring in his international experience working with the students and parents. એ પોતાનો જે આંતરરાષ્ટ્રીય અનુભવ છે બાળકો અને જે વાલી સાથેનો પોતાનો અનુભવ છે આપણે એ શેર કરશે. I welcome you all and without any further delay. આ બધાનું હું સ્વાગત કરું છું અને હવે સમય ન બગાડતા I now invite students and parents to raise question. હવે હું વિદ્યાર્થીઓ અને વાલીઓને પોતાના પ્રશ્નો પૂછવા માટે અહીં આમંત્રિત કરું છું. તો બધાનો પરિચય પૂરો થાય છે. મિસ્ટર સુધીર શાહ જે પ્રિન્સિપાલ છે સ્કૂલના એ બધા તજજ્ઞોનો અહીંયા પરિચય કરાવે છે અને હવે પ્રોગ્રામની શરૂઆત થાય છે. હવે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ પોતાના પ્રશ્નો પૂછશે અને પેલા તજજ્ઞો એમને સલાહ આપશે. What is Ray Mackey? Ray Mackey કોણ છે? Ray Mackey is a professor from University of Edinburgh. Why distance is hardly a barrier in communication? આજે કોમ્યુનિકેશનમાં જે ડિસ્ટન્સ એ કેમ બાધક નથી? Due to globalization, distance is hardly a barrier in communication. Next paragraph જોઈએ મિત્રો. A boy, સૌથી પહેલા વિદ્યાર્થી પોતાનો પ્રશ્ન રજૂ કરશે. A boy said, "Hello sir, I am Bharat from standard 10." સાહેબ હું ભરત, હું 10મા ધોરણનો વિદ્યાર્થી. My question is to Dr. Mansoori. મારો પ્રશ્ન પહેલો સીધો જ પ્રશ્ન છે ડોક્ટર મંસૂરી સાહેબને. I read almost 6 hours a day. હું દરરોજ લગભગ 6 કલાક જેટલું વાંચું છું. In spite of this, 6 કલાક વાંચવા છતાં I hardly remember anything at the end of the day. દિવસના અંતે ભાગ્યે જ મને કંઈક યાદ રહે છે. Even my mom gives me brain tonic regularly. અને દરરોજ મારી મમ્મી મને બ્રેઇન ટોનિક આપે છે, યાદ શક્તિનું સિરપ આપે છે. But how can I improve my પણ એનાથી પણ ફાયદો થયો નહીં. How can I improve my retention? હું મારી યાદ શક્તિ યાદદાસ્ત કઈ રીતે વધારું? તો ભરતનો પ્રશ્ન હતો how to improve my retention.
મારી યાદ શક્તિ કેવી વધારો, હું વાંચું એ બધું યાદ થઈ જાય, એનો મને કોઈ ઉપાય બતાવો. વોટ ઇઝ બર્થ પ્રોબ્લેમ? ભરતની સમસ્યા શું હતી? તો ભરત એ તો ને Bharat read almost 6 hours a day. In spite of this, he hardly remember anything at the end of the day. It was Bharat's problem. Bharat's problem is he reads almost 6 hours a day. In spite of this, he hardly remember anything at the end of the day. Means the problem of retention. Problem of retention. Bharat studied the standard time. True or false? True. અહીંયા રોમન જે લેંગ્વેજ માં છે કે બરાબર સાચું છે વાક્ય. What does his mother give him? એની માતા એટલે કે ભરતની માતા ભરતને શું આપે છે? તો his mother gives him brain tonic. યાદ શક્તિનું સિરપ આપે છે. Memory means retention. શું થાય? Retention. Next paragraph જો મિત્રો. Dr. Mansoori said અથવા રિપ્લાય, ડોક્ટર મંસૂરે જવાબ આપ્યો ભરતના પ્રશ્નનો જવાબ. Bharat, though you have raised this question, ડોક્ટર મંસૂરે ભલે ભરત કે તે આ પ્રશ્ન ઉઠાવ્યો હોય અથવા મને પૂછ્યો હોય, you are not the only one who faces this problem. આ સમસ્યા તું એકલો નથી આનો સામનો કરવા વાળો, આ સમસ્યાનો સામનો કરવા વાળો માત્ર તું એકલો નથી. I am sure there are many here who might be having the same question. મને ખાતરી છે આ તારા જેવા અહીંયા ઘણા બધા છે, તારા જેવા ઘણા બધા અહીંયા મીટિંગમાં બેઠા છે જેને આ પ્રશ્ન છે. ટેલ મી, મને કહો, how many of you have the same question? ડોક્ટર મંસૂરીએ ઓડિયન્સને પૂછ્યું કે તમારામાંથી આવી સમસ્યા કેટલા છે? many hands go up, ઘણા બધા હાથ ઊંચા થઈ ગયા. all right sir, have you heard of the Chinese proverb? ડોક્ટર મંસૂરે ભરતને કહ્યું પેલી ચાઇનીઝ કહેવત, ચીની કહેવત સાંભળી છે? કઈ? I hear and I forget. હું સાંભળું છું તો ભૂલી જાઉં અને ભૂલી જાઉં છું. I see and I remember. હું જોઉં છું અને યાદ આવે છે. I do and I understand. અને હું કોઈ પ્રવૃત્તિ કરું છું તો સમજી જાઉં છું. Bharat said, I don't understand that. સાહેબ તમારી આ વાતમાં મને ખબર પડી નહીં. ભરત કહે છે, just tell me what should I do so that I don't forget. ભરત કે સાહેબ મને એ બતાવો કે મારે શું કરવું જોઈએ જેથી મને વાંચેલું ભૂલાય નહીં. ડોક્ટર મંસૂર said, see, there is no fixed method of improving retention. ડોક્ટર મંસૂરે કહ્યું કે જો ભાઈ યાદ શક્તિ વધારવા માટે કોઈ ફિક્સ્ડ મેથડ નહીં, કોઈ ચોક્કસ પદ્ધતિ છે નહીં. What the Chinese proverb say? Chinese proverb શું કહે છે? Chinese proverb says that I hear and I forget, I see and I remember, and I do and I understand. No one has problem like Bharat. True or false? હતી બધાને હતી. બાદ એટલે વાક્ય no one કે false આવશે. શું હશે? False આવશે. Next paragraph જો મિત્રો. However, you need to identify the way in which you learn. સૌથી પહેલા તો તું કઈ રીતે અભ્યાસ કરે છે એ તારી પદ્ધતિને તારે ઓળખવી પડશે. How you need to identify the way in which you learn. તું કઈ પદ્ધતિ કેવી રીતે અભ્યાસ કરશે તારે એને ઓળખવું પડશે. Let me clarify. હું તમને એક વસ્તુ સ્પષ્ટ કરું. There are different learning styles. ભણવાની જુદી જુદી પદ્ધતિઓ હોય. You learn by listening. તમે સાંભળીને ભણી શકો, લખીને ભણી શકો, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ, એટલે ચાર્ટ્સ બનાવીને તમે ભણી શકો, એન્ડ ડાયાગ્રામ્સ અને આકૃતિ દોરીને પણ ભણી શકો. બાય ડિસ્કસિંગ, ચર્ચા વિચારણા કરીને ભણી શકાય. બાય રિફ્લેક્ટિવ થિંકિંગ, એટલે મનન કરીને ભણી શકાય, એન્ડ સો ઓન, વગેરે વગેરે. You need to identify which style suits you the best for different subjects. જુદા જુદા વિષયો માટે કઈ પદ્ધતિ તમને અનુકૂળ છે એ તમારે શોધી કાઢવાની છે. ભણવાની પદ્ધતિઓ જુદી જુદી હોય. ગુજરાતી કે ઇંગ્લિશ હોય, મેથ્સ હોય, સાયન્સ હોય, એસએસ હોય, અને દરેક સબ્જેક્ટમાં આ પદ્ધતિ અલગ અલગ. તમે કઈ શું કે તમે તમારી જાતે શોધી કાઢો અને એ રીતે ભણવાનો પ્રયત્ન કરશો તો 100% તમને વાંચેલું યાદ રહેશે. What are the different kind of learning? The different kind of learning are listening, writing, drawing flowcharts, diagrams, discussing and reflective thinking.
what should we identify? આપણે શું જાતે શોધવું જોઈએ? તો we should identify which style suits us the best for different subjects. જુદા જુદા વિષયો માટે કઈ પદ્ધતિ આપણા માટે શ્રેષ્ઠ છે એ આપણે ઓળખવું પડશે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ટુ રાઇટ એન એસે, તમારે નિબંધ લખવું હોય. યોર brainstorms idea and create outline. તમારા મનમાં એક વિચારો આવશે, યુક્તિઓ આવશે, એનો ઝાડું થશે, શબ્દોનું ઝાડ. ફોલોડ બાય arranging the idea logically. અને એ જે આઈડિયા જો એને તાર્કિક રીતે તમે ગોઠવી લો. એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મીનિંગફુલ સેન્ટેન્સ, અને પછી એનું અર્થપૂર્ણ વાક્ય બનાવો. બાય ડુઈંગ સો, આ રીતે you are adopting more than one style of learning that helps to remember for longer duration. કે છે ને, you are adopting more than one style of learning. આવી જુદી જુદી એક કરતા વધારે તમે ભણવાની પદ્ધતિઓ અપનાવી શકો છો અને એ તમને મદદરૂપ થશે. that helps to remember for longer duration. અને લાંબા સમય સુધી તમે એ વસ્તુને યાદ રાખી શકો. સૌથી પહેલા તમારે એસે લખતા હોય, પિક્ચર ડિસ્ક્રિપ્શન કરતા, તો એ સબ્જેક્ટને અનુરૂપ તમારે શબ્દોનું કલેક્શન કરવું પડે. અને શબ્દોનું કલેક્શન કર્યા પછીને તર્કબદ્ધ રીતે એને યોગ્ય રીતે ગોઠવવા પડે, એનું વાક્ય બનાવવું પડે, લખવાનો પ્રયત્ન કરો. અને આ રીતે જો પ્રવૃત્તિ કરે તો લાંબા સમય સુધી આપણને યાદ રહે છે. that will help you in improving retention. તો આ વસ્તુ તને તારી યાદદાસ્ત વધારવામાં મદદરૂપ થશે. એન્ડ ભરત યાદ રાખજે, now stop taking brain tonic. અને પેલું જે યાદશક્તિનું સિરપ લેશે એ લેવાનું બંધ કરજે. they simply do not work anyways. આ પ્રકારના જે સિરપ હોય છે, દવા, એ કોઈ રીતે આપણને મદદરૂપ થતા નથી. they advise Bharat to continue the brain tonic. એટલે કે they means or ડોક્ટર મંસૂરી એ ભરતને એડવાઇસ આપે કે પેલું બ્રેન ટોનિક તું લેવાનું ચાલુ રાખજે. તો ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. ભરત, વાવ ભરત, that sound great. તમારી વાતમાં દમ છે કે I wasn't aware of it. સાહેબ, મને આ તો બધું ખબર જ નહોતી. થેન્ક યુ સર, સાહેબ તમારો આભાર. a lady, હવે સ્ત્રી પોતે ઓડિયન્સમાંથી ઊભી થાય, પોતાનો પ્રશ્ન લઈને, હેલો સર, હેલો ડોક્ટર મિસિસ સલાત, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી એન્ડ માય સન શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. તો પેલી સ્ત્રી ઊભી થાય છે અને સીધો પ્રશ્ન કોને કર્યો? ડોક્ટર મિસિસ સલાતને કર્યો. અને કહે છે, હું એમ કે શ્રીમતી વિરાજ ત્રિવેદી અને મારો દીકરો શાલિન 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. he spent too much time in playing games and watching TV. એ પોતાનો ઘણો બધો સમય છે રમવામાં અને ટીવી જોવામાં વિતાવે છે. and because of that, અને આના કારણે his study suffers. એની અસર અભ્યાસ ઉપર થાય છે. પોતાનો દીકરો એટલે શાલિન પોતાનો બધો સમય રમવામાં અને ટીવીમાં વેડફી નાખે છે, તો એની અસર ક્યાં થાય? અભ્યાસ પર. what would you advise him at this juncture? તો આ પરિસ્થિતિમાં તમે મારા દીકરાને શું સલાહ આપશો? What is Mrs. Viraj Trivedi's problem? શ્રીમતી વિરાજ ત્રિવેદીનો પ્રોબ્લેમ શું છે? તો her son Shalin spent too much time in playing games and watching TV, and due to this his studies suffered. It was his problem, અથવા Mrs. Trivedi's son's problem. Shalin studied the standard 9. True or false? જો રોમન અંક આપે છે, અહીં આપણે ઇંગ્લિશ વર્ડ આપે છે, અહીં રોમન. આ 9 જ છે, તો ટ્રુ આવશે. તો મિત્રો, અહીંયા જે આપણો જે યુનિટ છે એનો પાર્ટ 1 પૂરો થાય. આનો જે પાર્ટ 2 છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું મિત્રો. બીજું મિત્રો, અગાઉ પણ મેં તમને કહ્યું છે, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટેક કેર, સી યુ.